ગુજરાતની રાજનીતિ અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યાર બાદની સ્થિતિ. વિસાવદરથી સતત સમાચાર આવતા રહ્યા છે. કોઈ નાનો મુદ્દો હોય તો પણ ગુજરાતમાં ખૂબ ચર્ચાતો રહ્યો છે. બેલાનો મુદ્દો સામે આવ્યો છે અને આ મુદ્દે ગોપાલ ઇટાલિયા બોલ્યા હતા અને પાલ આંબલિયાએ તે બાબતને લઈને ટિપ્પણી કરી છે સોશિયલ મીડિયામાં. આપણી સાથે જોડાયા છે. પાલભાઈ, આપનું સ્વાગત છે. પહેલા તો એ કહેશું કે આપના દ્વારા જે પોસ્ટ લખવામાં આવી છે તેમાં તમે કહ્યું છે કે અરાજકતા તો નથી ફેલાઈ રહી ને, અને એડવોકેટ એમએલએ પણ લખ્યું છે. શું ગોપાલ તરફ છે આ સમગ્ર માહિતી? જો મેં એમાં લખ્યું છે કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને. એડવોકેટ એમએલએ હિટલરશાહી ખતમ કરવાની લડાઈમાં હિટલરશાહીને જન્મ તો નથી આપતા ને. મેં સોશિયલ મીડિયામાં ગોપાલભાઈનો એક વિડીયો જોયો. એમાં એના શબ્દો હતા, મામલતદાર શું ન્યાય કરશે. આ શબ્દ જે છે, મામલતદાર શું ન્યાય કરશે, આ એઝ અ પત્રકાર કે આપના જેટલા દર્શકો છે જેણે નથી ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણમાંથી કોઈનો પાટો નથી બાંધ્યો, જે બુદ્ધિજીવી વર્ગ છે, બરાબર છે, એ આમાં શું વિચારે કે મામલતદાર શું ન્યાય કરશે. એટલે તમે મામલતદારને જો તુચ્છ ગણતા હોવ, તમને ખબર છે કે કોર્ટમાં કેસ ચાલે છે, તો જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હોય, તમે પોતે એડવોકેટ હોવ, તમે એડવોકેટ છો, તમે શિક્ષિત છો, તમે બીજા કરતા કંઈક અલગ છો, તમે ન્યાયની લડાઈ કરો છો, એ આધારે લોકોએ તમને ચૂંટીને મોકલા છે. એટલે બીજા ધારાસભ્યો કરતા તમારી પાસેથી સમાજને અપેક્ષા પણ એ પ્રકારની હોય, એ પ્રકારની ન હોય કે મામલતદાર શું ન્યાય કરશે એ આધારે આપણે ન્યાય કરવા નીકળી પડીએ, તો આપણે નવા ઉભરતા યુવાધનને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ. આ જ્યારે તમે એક સ્ટેજ ઉપર છો, તમારી પાછળ હજારો ફોલોવર્સ છે, એને જો ન્યાય પ્રણાલી, ન્યાય પ્રક્રિયા અને કાયદો, ધાર્મિકભાઈ, મારી પાસે આવા અનેક વખત ખેડૂતોના ફોન આવે, ભાઈઓના ડખાવાળા ફોન આવે છે, હેઠા પાડોશીના ફોન આવે છે, તો હું એને બહુ સ્પષ્ટ કહું છું કે મને જ્યાં બે ખેડૂતો વચ્ચેની અંદરો અંદરની લડાઈ હોય, ભાઈઓની લડાઈ હોય, ત્યારે મારું જ્ઞાન શૂન્ય થઈ જાય છે. બરાબર છે, કારણ કે હું ઝઘડાવવા નથી માંગતો. બરાબર છે. એટલે ગોપાલભાઈને, ભલે હું કોંગ્રેસમાં છું, હું વિસાવદરની ચૂંટણીમાં હતો ત્યારે મેં ગોપાલભાઈનો પાર્ટી તરીકે મારે જે વિરોધ કરવો જોઈએ એ મેં કર્યો જ છે, કારણ કે મારું કામ કોંગ્રેસમાં છું, તો કોંગ્રેસી તરીકે મારું કામ છે. બરાબર છે. પણ ગોપાલભાઈ સારું કામ કરતા હોય તો મારે એના વખાણે કરવા જોઈએ, એમાં હું સહમત છું. માત્ર ટીકા ટિપ્પણી જ કરવી એ જ જરૂરી નથી. બરાબર છે. અને જ્યાં એવું લાગશે ત્યારે એના વખાણે કરીશું, એમાં કોઈ બાંધછોડ નહીં થાય. પણ જે અપેક્ષાથી હું જોતો હતો, બની શકે કે મારી નજર કરા શું કઈ પારખુમાં ખામી હોય, જે કદાચ વધારે અપેક્ષા રાખી લીધી હોય કે આ માણસ છે એ ખરેખર દિલથી લોકોનું કામ કરવા માંગે છે, કોઈ સ્ટન્ટ બાજી કરવા નથી માંગતા. બરાબર છે. મીડિયાની, સોશિયલ મીડિયાની કોઈ હવા બનાવવા નથી માંગતા. આવી જે મારી ક્યાંક અપેક્ષા હતી, એ અપેક્ષામાં મને ક્યાંક કાલે શંકા લાગી. પણ આમાં પાલભાઈ, આમાં તમારા વિચાર પ્રમાણે હિટલરશાહી કઈ રીતે ગણવાની? મામલતદાર છે, મામલતદાર, એને આપણે કાયદા મુજબ એની પાસે બે અધિકાર, એટલે કે બે સત્તાઓ આપી છે, એક એઝ એ મામલતદાર તરીકે ને એક એઝ એ મેજિસ્ટ્રેટ તરીકે. એ જ રીતે પ્રાંતને પણ બે સત્તાઓ છે. જ્યારે પ્રાંત હુકમ કરેલો હોય, બરાબર છે, કારણ કે મને નહોતી ખબર, અને મને નહોતી ખબર ત્યાં સુધી હું બોલ્યો નહોતો, પણ રાત્રે ઓલા મેં વિડીયો જોયા
અને એ વિડીયોની અંદર ઓલા ભાઈ કાગળિયા લઈને ઉભા છે ને એમ કે છે કે આ પ્રાંતનો હુકમ છે, બરાબર છે, કે જે મામલતદારે 21માં જે હુકમ કર્યો હતો એની સામે એને અત્યારે રોકી દીધો છે અને અત્યારે કોર્ટમાં કેસ હાલે છે. તો ધારાસભ્ય છે, એડવોકેટ છે, તો એનું કામ એ હોવું જોઈએ કે ત્યાં મામલતદારને પ્રાંતને સ્થળ ઉપર બોલાવવા જોઈએ, સ્થળ ઉપર જ આની ચર્ચા કરવી જોઈએ, બરાબર છે. અને માની લ્યો કે કોર્ટમાં કેસ છે તો કોર્ટ ઉપર ભરોસો રાખવો જોઈએ. તમે કોર્ટ ઉપર ભરોસો રાખ્યા વગર કોર્ટમાં તમારે વકીલ જે કોઈ પીડિત પરિવાર છે એને વકીલોની કાયદાકીય બધી જ સગવડતા અને બધી જ સહાયતા કરવાની છૂટ હોય, પણ તમે પોતે જ્યારે નિર્ણય કરવા અથવા તો ન્યાય કરવા નીકળો, એનો અર્થ એવો કે દેશની અંદર જે કાયદો વ્યવસ્થા છે એને તોડી અને તમે તમારી જાતે નિર્ણય કરો છો, એટલે કે તમારી સંપૂર્ણ તમારી રીતે, બીજા કોઈનું નહીં. અને એટલે જ શબ્દો હતા કે મામલતદાર શું ન્યાય કરશે. અલભાઈ, આમાં છેલ્લો મારો સવાલ એ છે કે કારણ કે તમે બોલ્યા તો આમ આદમી પાર્ટીના સમર્થકો તમારા સામે પણ સવાલો કરતા હશે. મારો છેલ્લો સવાલ એ છે કે તમે ધારાસભ્ય હોત આ પરિસ્થિતિમાં તો શું કરત? જો હું ધારાસભ્ય હોઉં કે ના હોઉં બીજા નંબરની વાત છે. એ જગ્યાએ હું તમને ભાઈ ધાર્મિક ભાઈ તમારો જ જવાબ આપું છું. હું ધારાસભ્ય હોઉં કે મેં એક ઉદાહરણ તમને આપ્યું કે મને કેટલાય ખેડૂતોના ફોન આવે ત્યારે આવી બે ભાઈઓની, કારણ કે મને ફોન આવે, માની લ્યો કે સુરેન્દ્રનગરના લીંબડીથી ફોન આવ્યો કોઈ ગામથી અને મારી પાસેથી સલાહ લીધી, તો મને નથી ખબર કે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે. બરોબર. એટલે હું મોટા ભાગે એવું જ કહું કે ખેડૂતની અંદરો અંદરની લડાઈ. બીજું, હું ગામડામાં રહું છું એટલે ગામડામાં આવા વિવાદને એક બાજુ તમે અડો એટલે બીજી બાજુ ઓટોમેટિકલી સંઘર્ષ, ઘર્ષણ થાય, બરાબર છે. અને તમે કહું કે આમ આદમી પાર્ટીના અમારી વિરુદ્ધ, ભાઈ આમ આદમી પાર્ટી જો સાચું કહેવામાં આમ આદમી પાર્ટી એ બોલે, ભાજપે બોલે, મને જેટલો ટ્રોલ કરવો હોય એટલો કરે, પણ જે વાસ્તવિકતા જે હું સમજુ છું, મેં ક્યાં બીજાના શબ્દો કયા છે, મેં ક્યાં બીજા કોઈના મોઢામાં શબ્દો મૂકવા ગયો છું, મેં તો મારા શબ્દો કયા છે, મને જે લાગ્યું છે ઈ મેં કહ્યું છે. ને હવે તમારા પ્રશ્નનો જવાબ, હું ધારાસભ્ય હોઉં કે ના હોઉં, હમણાં જ અમારે એક ઘટના બની અહીંયા ખંભાળિયાની અંદર વાડી 4 વાડી વિસ્તાર છે, એમાં લગભગ 50-60-100 ખેડૂતોનો રસ્તો છે એ બંધ કરી દીધો છે. એ ખેડૂતોને લઈને મામલતદાર આગળ અમે રજૂઆત કરવા ગયા, મારા ફેસબુકમાં છે. મામલતદાર આગળથી સંતોષ ન થયો તો અમે કલેક્ટર આગળ ગયા, ત્યાં રજૂઆત કરી. આ જ પ્રકારની પરિસ્થિતિ હતી ત્યાં પણ. અહીંયા ઘરનો દરવાજો બંધ કરી દીધો છે, ત્યાં 100 વર્ષ જૂનો રસ્તો છે, બરોબર, બરાબર છે. એના આધાર પુરાવાઓ છે, રાજાશાહી સમયનો રસ્તો છે, બરાબર છે. અને જે માણસે એ જમીન ખરીદી, જેને એ રસ્તો બંધ કર્યો, એને જ્યારે એ જમીન ખરીદી ત્યારે એના પોતાના દસ્તાવેજમાં લખેલું છે કે અહીંયાથી આ લોકોનો જવાનો રસ્તો છે, બરાબર છે. અને જૂનો ભારથર ખંભાળિયાનો રસ્તો છે, એ ભારથર ભીંડાનો, બરાબર છે. આ જ ખેડૂતો, બરાબર છે, અમારી આગળ આવ્યા પછી જ્યારે અહીંયા ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીએ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાના જીતનો જશ્ન મનાવતો કાર્યક્રમ કર્યો, એ કાર્યક્રમમાં એ લોકો આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને એ ખેડૂતો ગોપાલભાઈને સ્ટેજ ઉપર આ કાગળ આપવા ગયા હતા અને સ્ટેજ ઉપરથી એને આ વાત અને આ મુદ્દો પણ મૂક્યો હતો. તો ગોપાલભાઈ ત્યારે ન્યાય કરવાની જરૂર હતી. આ જ પ્રશ્ન મારી પાસે આવ્યો હતો, હું મામલતદાર પાસે ગયો, કલેક્ટર પાસે ગયો, એને તારીખમાં એને મેં કહ્યું કે ભાઈ અમારે ગિરધરભાઈ વાઘેલા વકીલ છે, જરૂર હોય તો ગિરધરભાઈને પણ તમારા વકીલ તરીકે અમે ઇન્વોલ્વ કરીએ, કાયદાકીય અમારે જે કંઈ જરૂર હોય, જે અમારાથી મદદ થતી હોય એ અમે મદદ તમને કરીએ. એટલે કાયદો તમે મારા કોઈ પણ અત્યાર સુધીના આંદોલનમાં મોટા ભાગે મેં પેલા લોકોને સમજાવ્યું હોય કે કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીને આપણે લડાઈ કરવાની છે, બરાબર છે. અને એક છેલ્લી વાત, હવે આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકરોએ મારી આ પોસ્ટમાં મને ખૂબ ટ્રોલ કર્યો છે. પ્રયત્ન એવા હતા કે હું આ પોસ્ટને ડિલીટ કરી નાખું, બરાબર, ત્યાં સુધીના કેટલાકે ફોન કરી નહીં કહ્યું, પણ સાચું કહેવામાં
ડર રાખવાનો ન હોય. 2014 માં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એની સામે જ્યારે ખૂબ સોશિયલ મીડિયાનો સપોર્ટ હતો ત્યારે હું આ જ રીતે સાચી વાત લખતો હતો. બરોબર. આજે ગોપાલભાઈ પાછળ સોશિયલ મીડિયાની આખી ફોજ છે. ભલે આંખો બંધ કરીને હોય, એની આંખો બંધ હોય, બરાબર છે. આપણે એવું નથી કહેતા કે બધાની આંખો ખુલ્લી જ હોય, ભલે, પણ જે વાત સાચી છે એ વાત સાચી કરવાની. અને કેટલાક લોકોએ એવું કહ્યું છે કે કોંગ્રેસ ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આપનો જ વિરોધ કરે છે. અને મારે કેવું છે કે મારા પેજમાં અત્યાર સુધીની તમામ પોસ્ટો ભાજપની વિરુદ્ધમાં છે. એક પોસ્ટ એવી જે તમને સાચું કહેવા માટે લખી છે તો તકલીફ થાય છે. બરોબર. તો તમે વિસાવદરની ચૂંટણી પછી આખી આમ આદમી પાર્ટીની ટીમે સતત કોંગ્રેસનો કુપ્રચાર કર્યો છે, સતત કોંગ્રેસની વિરુદ્ધમાં બોલ્યા છે. પણ અમે તો એમ નથી કહેતા કે તમે અમારો હું કામ વિરોધ કરો છો. રાજકીય માણસો છીએ ભાઈ, ભજન મંડળી થોડા કોઈ ચલાવે છે. ભાજપ, કોંગ્રેસ કે આપ કોઈ ભજન મંડળી નથી ચલાવતા. બધા જ્યાં જરૂર પડે ત્યાં એકબીજાનો વિરોધ કરે જ છે. આજ આમ આદમી પાર્ટીને ખંભાળિયાના કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી, હેમંત ખવાને મેં બોલાવીને સ્ટેજ ઉપર બેસાડ્યા છે. આજ આમ આદમી પાર્ટીને ઘેડવાળા આંદોલનમાં તમામ આમ આદમી પાર્ટીના આગેવાનોને સ્ટેજ ઉપર મેં જ બેસાડ્યા છે. લોકોના મુદ્દે ત્યારે પાર્ટીનો હું માણસ નથી ગણતો. લોકોના મુદ્દો જ્યારે હોય ત્યારે હું લોકોના મુદ્દા માટે પાર્ટીની સાઈડમાં મૂકીને બોલાવું છું. બરાબર છે. જ્યારે તમને એક સાચું કે તો એક નાનું એવું લખાણ કર્યું છે, જો એનાથી એ તકલીફ થતી હોય તો તમારે તમારી જાતમાં ચેક કરવું જોઈએ કે અત્યાર સુધીમાં કોંગ્રેસ વિશે આપણે શું શું બોલ્યા છીએ. જો આપણે બોલ્યા હોઈએ તો જેવું વાવીએ એવું જ લણીએ. જી શિવપાલભાઈ, અલગ અલગ મુદ્દે ખાસ કરી આપણે વાત કરી લીધી. આપે આપનો દ્રષ્ટિકોણ મૂક્યો. ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. થેન્ક યુ.